વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 5.3 ભાગ 3 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ એક દાખલો જોઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. અહીં આપણે જોઈએ તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે. પ્રથમ પદને આપણે A1 પણ કહી શકીએ અથવા માત્ર એ પણ લખી શકીએ. તો A બરાબર 5. અંતિમ પદ, કોઈ પણ શ્રેણીનું અંતિમ પદ હોય તો આપણે એને મોટા ભાગે અંતિમ પદને આપણે એન તરીકે લખતા હોઈએ છીએ. પણ જ્યારે સરવાળાનો દાખલો હોય કે ભાઈ સમાંતર શ્રેણીનો જે સરવાળો આપેલો છે ત્યારે આપણે એલ તરીકે પણ દર્શાવતા હોઈએ છીએ. તો એને એન તરીકે પણ લખાય ને એલ તરીકે પણ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈએ કે અંતિમ પદ કેટલું છે. અંતિમ પદને એન પણ કહેવાય, એલ પણ કહેવાય, તો 45 છે. સરવાળો અહીંયા કીધું 15 પદોનો સરવાળો, તો તમે S15 બરાબર 400 લખી શકો. બરાબર, માત્ર સરવાળો લખેલો છે તો આપણે SN કહીશું. SN 400 છે આપણા. ચલો, પદોની સંખ્યા એટલે N શોધવાનું છે અને સામાન્ય તફાવત D શોધવાનું છે. જ્યારે પણ તમને સરવાળાની કિંમત આપેલી હોય તો આપણે સરવાળાના 2 સૂત્રો છે. પણ કયું સૂત્ર વાપરીશું? જ્યારે શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય તો SN નું સૂત્ર SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં A વત્તા L વાળું વાપરીશું, D વાળું નહીં વાપરીએ. બરાબર, તો અહીંયા SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં A વત્તા L. આગળ વધીશું. SNની કિંમત છે 400 બરાબર Nની કિંમત નથી આપેલી ભાગ્યા 2. ચલો, એની કિંમત આપણી પાસે 5 વત્તા 45. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે તો અહીંયા થશે 800. Nના N 45 અને 5 50. હવે આપણે અહીંયા જોઈશું Nને આપણે કરતા બનાવીશું. 800 ભાગ્યા 50, 0 0 કેન્સલ થશે તો N બરાબર 80 ને 5 વડે ભાગીશું એટલે આપણને 16 મળશે. અહીંયા આપણને પદોની જે સંખ્યા છે, પદોનો ક્રમ N મળી જાય છે. બીજું આપણે શોધવાનું છે સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત કેવી રીતે શોધવું? સામાન્ય તફાવત D શોધવા માટે કાં તો આપણે SN નું સૂત્ર છે એમાં બધી કિંમત મૂકીને પણ D શોધી શકીએ, અથવા અહીંયા તમે જોઈ શકો છો AN અને L એટલે જે અંતિમ પદની કિંમત આપેલી છે. અહીંયા તમને કીધું જ છે કે અંતિમ પદ કેટલું છે? 45 છે. અંતિમ પદને AN પણ લખાય કે L પણ લખાય, 2 સિમ્બોલ વડે દર્શાવે. જ્યારે ANની કિંમત તમને આપેલી હોય તો એના આધારે પણ તમે અંતિમ પદ જે સામાન્ય તફાવત D શોધી શકો છો આ પ્રમાણે. તો અહીંયા આપણે જોઈશું કે AN નું સૂત્ર AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. હવે આપણે જોઈએ કે ANની કિંમત આપણને કેટલી મળેલી છે? તો 45. Aની કિંમત આપણી પાસે છે 5, Nની કિંમત 16 ઓછા 1 અને D આપણો શોધવાનો છે. ચલો, 45 ના 45, 5 કૌંસમાં 16માંથી 1 જશે એટલે 15. D 5 છે, પેલી બાજુ બાદ થશે એટલે અહીંયા 40 થશે. અહીંયા 15D. આગળ વધીએ તો 40 ભાગ્યા 15 એટલે અહીંયા D કરતા બનાવીશું આપણે. તો અહીંયા આપણે જોઈશું કે આ બંનેના છેદ ઉડાડીશું આપણે. તો ઉપર જોઈશું આપણે કે 8 પંચા 40, અહીંયા 5 તરી 15, 5 5 કેન્સલ થશે તો જે તફાવત છે એ આપણો D બરાબર 8/3 મળે છે. આપણે એક બીજો દાખલો જોઈશું. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. પ્રથમ પદ 17 છે અને અંતિમ પદ 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે? એટલે પદોની સંખ્યા N અને સરવાળો SN શોધવાનો છે. અહીંયા જોઈએ પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ A બરાબર 17 છે. પછી અંતિમ પદને આપણે L પણ કહી શકીએ અને AN પણ કહી શકીએ. આપણી પાસે 350 છે. ચલો, સામાન્ય તફાવત D તો તમને 9 આપેલો છે. પદોની સંખ્યા એટલે N શોધવાનું છે. એ સિવાય આપણે SN શોધવાનો છે. હવે આપણે જોઈએ પેલા અગાઉનો જે દાખલો હતો, દાખલા નંબર 1, એમાં સરવાળાની કિંમત આપેલી હતી એટલે સરવાળાનું સૂત્ર લખ્યું હતું આપણે. હવે અહીંયા આપણે સરવાળાની કિંમત આપેલી નથી. કોની કિંમત આપેલી છે? અંતિમ પદની. જો અંતિમ પદ અને સરવાળાની કિંમત આપેલી હોય તો આપણે જે સરવાળાનું સૂત્ર છે એના આધારે ગણતરી કરવાની પહેલાં. તો અહીંયા આપણે અંતિમ પદની કિંમત આપેલી છે ANની, તો ANના સૂત્રમાં કિંમત મૂકીશું અને એના આધારે પહેલાં N મેળવીશું અને Nની કિંમત પછી SNના સૂત્રમાં મૂકીશું એટલે જવાબ તમારો મળી જશે. N બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. ANની કિંમત છે 350, Aની કિંમત છે 17 વત્તા N ઓછા 1, Dની કિંમત છે 9. 17 પેલી બાદ જશે એટલે બાદ થશે. 350 ઓછા 17 બરાબર
એનનો 9 સાથે ગુણાકાર 9n ઓછા 9. આ જે ઋણ 9 છે એ પણ પેલી બાદ જશે. 350 ઓછા 17 એ પ્લસ 9 થશે બરાબર 9n. આગળ જોઈશું આપણે કે 350 આ બંનેના ચિહ્ન અલગ અલગ છે. મોટી સંખ્યાનું ચિહ્ન અલગ અલગ એટલે બાદબાકી એટલે અહીંયા 8 વધશે. 350માંથી 8 કાઢીશું એટલે 342 બરાબર 9n. એનને આપણે કરતા બનાવીશું 342 ભાગ્યા 9 એટલે n બરાબર તમને મળશે 38. તો આ તમને પદોની સંખ્યા મળી ગઈ. હવે જે પદોનો જે સરવાળો છે SN એ વાપરીશું. અહીંયા પણ આપણે SNનું કયું સૂત્ર વાપરીશું? તો અહીંયા અંતિમ પદ આપણને આપેલ છે બરાબર. અંતિમ પદ ના આપેલું A અને D આપેલું હોય તો આખું જે સૂત્ર છે 2a + n ભાગ્યા 2 કૌંસમાં 2a + n - 1 × D વાળું વાપરીશું. અને અંતિમ પદ આપેલું હોય તો સરવાળાનું સૂત્ર SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a + l આ રહ્યું સૂત્ર વાપરીશું. અંતિમ પદ આપેલું છે એટલે ચલો n ની કિંમત 38 ભાગ્યા 2 કૌંસમાં a ની જગ્યાએ લખીશું 17 અને અંતિમ પદ l ની કિંમત 350 આપેલી છે આપણને. 38 ને 2 વડે ભાગીશું એટલે 19. 350માં આપણે 17 ઉમેરીશું, સરવાળો કરીશું તો અહીંયા થશે તમારું 367. હવે 19 અને જે કૌંસમાં છે અને કૌંસની બહાર છે એટલે બંને વચ્ચે ગુણાકાર થશે તો ગુણાકાર કરીશું આપણે. તો આ બંનેનો આપણને ગુણાકાર છે 6973. તો અહીંયા SN એટલે કેટલા પદોનો સરવાળો છે n એટલે 38 એટલે અહીંયા જે આપણે અહીંયા nની જગ્યાએ 38 મૂક્યા છે એટલે આ 38 પદોનો સરવાળો કહેવાય. પદોનો સરવાળો એટલે એની કિંમત આપણે 38 મળી હતી એટલે 38 પદોનો સરવાળો 6973 જે છે એ આપણને મળે છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. જો સમાંતર શ્રેણીમાં D બરાબર 7, 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો. અહીંયા આપણે જોઈશું કે સામાન્ય તફાવત D આપણને આપેલો છે. 22મું પદ આપણે જાણીએ છીએ 22મું પદ એટલે A22 એની કિંમત 149 આપેલ છે અને 22 પદોનો સરવાળો શોધો એટલે S22 આપણે શોધવાનું છે. અહીંયા આપણે જોઈએ સરવાળો તો આપણે શોધવાનો છે એટલે એનું સૂત્ર હમણાં નહીં લખીએ કેમ કે કોઈ પણ સરવાળો શોધવો હોય તો એમાં આપણને nની કિંમત તો આપેલી જ છે બરાબર. એ સિવાય એની ને એ બધાની જરૂર પડશે. તો અહીંયા A22 એટલે 22મા નંબરનું જે પદ છે એની આપણને કિંમત આપેલી છે. આપણે જાણીએ છીએ કે A22નું જે સૂત્ર બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ કે અહીં જેમ an બરાબર a પ્લસ n - 1 × D છે. આપણે A22નું સૂત્ર બનાવવું તો A22 અહીંયા આપણે જોઈએ a વત્તા અહીંયા શું કરીશું 22 ઓછા અહીંયા એની જગ્યાએ 22 ઓછા 1 એટલે 21D. હવે A22ની કિંમત જગ્યાએ લખીશું આપશે 149. એની કિંમત નથી આપેલી 21 ના 21 અને ડીની જગ્યાએ કેટલા છે 7 છે તો એ મૂકીશું આપણે. અહીંયા આપણે હવે જોઈશું 149 ના 149 a ના a વત્તા 21 સીતા આપણે થશે 147. 147 પેલી બાજુ મૂકીશું એને આપણે અહીંયા કરતા બનાવીશું 149 ઓછા 147 માટે a બરાબર આપણે 149માંથી 147 કાઢીશું એટલે આપણને 2 મળશે. એની કિંમત મળી ગઈ. હવે આપણે 22 પદોનો સરવાળો એનું સૂત્ર બનાવીએ તો આપણે જાણીએ છીએ SNનું સૂત્ર શું થાય? SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l. કારણ કે અહીંયા આપણે જોઈશું તો આપણને જે શ્રેણીનું 22મું પદ છે લાસ્ટ પદ 22મું પદ છે શ્રેણીમાં આપણે ટોટલ 22 પદોનો સરવાળો શોધવાનો છે. 22 પદોનો સરવાળો શોધવા છે અને 22 પદો મેં 22મા પદની કિંમત આપેલ છે એટલે આ શ્રેણીનું છેલ્લું પદ કહી શકો તમે બરાબર. એટલે આપણે એની જગ્યાએ કેટલા લખીશું? કેટલા પદોનો સરવાળો કીધો છે? 22 પદોનો. તો અહીંયા લખીશું S22 એની જગ્યાએ લખીશું 22 ભાગ્યા 2 કૌંસમાં એની જગ્યાએ કિંમત મળશે 2 અને શ્રેણીનું એલમું પદ એટલે છેલ્લું પદ તમે જોઈશો 22 પદોનો સરવાળો કરીએ છીએ એટલે છેલ્લું પદ કયું થાય તો A22 થશે. તો A22ની કિંમત આપણને આપેલી છે 149 એ મૂકીશું તો બરાબર 22 ને 2 થી ભાગીશું એટલે 11 મળશે. 149માં 2 ઉમેરીશું એટલે 151. હવે 151 અને 11નો આપણે ગુણાકાર કરીશું તો 151 ને 11નો આપણે ગુણાકાર કરતા 1661 મળે છે. આપણે એક ચોથો દાખલો જોઈશું. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો એટલે S51 શોધવાનું છે. પહેલાં આપણે જોઈએ બીજું પદ કેટલું છે તો A2 છે એ આપણા 14 છે.
A3 ત્રીજું પદ 18 છે અને 51 પદોનો સરવાળો એટલે S51 છે આપણે શોધવાનો છે. હવે આપણે જોઈએ કે અહીં શ્રેણીનું જે બીજું પદ છે A2 એ 14 છે. A2 એટલે આપણે જાણીએ છીએ સૂત્રમાં અહીંયા જે હોય એનાથી એક ઓછો ડી મૂકવાનો છે એટલે A વત્તા 1D એટલે એકલું ડી લખશો તોય ચાલશે. તો આ સમીકરણ નંબર 1 થયું. તેમજ જે બીજું સૂત્ર બનશે A3 બરાબર 18 તો એનું સૂત્ર બનશે A વત્તા 2D બરાબર 18. આ થશે ઇક્વેશન નંબર 2. હવે આ બંને સમીકરણો છે એની ઉપરથી આપણે A અને D વાળા સૂત્રો છે તો એની મદદથી આપણે A અને D ની કિંમત શોધીશું અને પછી આપણે SN નું સૂત્ર છે S51 એમ આપણે કિંમત મૂકી શકીશું. તો સમી 2 માંથી 1 બાદ કરતા સમી 2 માંથી 1 બાદ કરતા આપણે જોઈશું સમી 2 છે A પ્લસ 2D એમાંથી A પ્લસ D બાદ કરીશું. 18 ઓછા 14 માટે ચલો A પ્લસ 2D માઇનસ અંદર જશે માઇનસ A માઇનસ D અને અહીંયા 4 મળશે તમને. પ્લસ એન માઇનસ એ કેન્સલ થશે. 2D માંથી D કાઢશું તો D બરાબર 4 મળશે. હવે D ની કિંમત ગમે તે એક સમીકરણ મૂકી દઈએ સમી 1 પરથી. સમી 1 પરથી જોઈશું આપણે તો સમી 1 છે A પ્લસ D બરાબર 14 છે. એના A ડીની જગ્યાએ 4 બરાબર 14. A બરાબર 4 જે પેલી બાજુ આપણે મોકલીશું એટલે 14 ઓછા 4 એટલે A બરાબર તમને 10 મળશે. A અને ડીની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે. હવે આપણે S51 ની કિંમત શોધવી છે. અહીંયા આપણને જોઈશું કે શ્રેણીનું ક્યાંય છેલ્લું પદ આપણને આપેલું નથી તો આપણે SN નું કયું સૂત્ર વાપરીશું A અને D વાળું. તો SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. જ્યારે આપણને શ્રેણીનું છેલ્લું પદ L કે AN આપેલું હોય તો જ આપણે પેલું સૂત્ર વાપરીશું. હવે આપણે કેટલા પદોનો સરવાળો શોધવો છે તો અહીંયા 51 પદનો તો S51 અહીંયા લખીશું આપણે 51 ભાગ્યા 2 2 કૌંસમાં એની જગ્યાએ આપણે 10 લખીશું. અહીંયા 51 માંથી 1 કાઢીશું એટલે અહીંયા 50 મળશે. ડીની જગ્યાએ આપણે 4 લખીશું. આગળ જોઈએ તો 51 ભાગ્યા 2 2 દાન 20 50 ચોક 200 અહીંયા થશે 51 ભાગ્યા 2 200માં 20 નાખીશું એટલે 220. હવે આ જે 220 છે 51 ને આપણે 2 થી નથી ભાગી શકતા પણ આ ગુણાકારમાં છે તો આને ભાગી શકીશું. 110 મળશે. અહીંયા આગળ વધીએ આપણે તો 51 ગુણ્યા 110. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને 5610 મળે છે. તો 51 પદોનો સરવાળો આપણને 5610 મળે છે. પાંચમો દાખલો જોઈશું. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7 છે 49 છે. 17 પદોનો સરવાળો S70 બરાબર 289 છે. તો પ્રથમ N પદોનો સરવાળો SN આપણે શોધવાનું છે. અહીં આપણે જોઈએ કે અહીં જે 7 પદોનો સરવાળો છે આપણને 49 આપેલ છે. 17 પદોનો જે સરવાળો છે આપણને 289 આપેલ છે. તો N પદોનો સરવાળો SN આપણે શોધવાનું છે. સૌથી પહેલાં આપણે આનું સૂત્ર બનાવીએ S7નું. તો પહેલાં આપણને ખબર છે SNના 2 સૂત્રો છે. કયું સૂત્ર વાપરીશું? અહીંયા ક્યાંય શ્રેણીનું ANમું કે Lમું પદ નથી આપેલું એટલે SNનું જે ફર્સ્ટ નંબરનું સૂત્ર છે SN બરાબર N ભાગ્યા 2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. આ જે સૂત્ર છે આના ઉપરથી આપણે S7નું સૂત્ર બનાવીએ તો અહીંયા એની જગ્યાએ 7 ભાગ્યા 2 કૌંસમાં 2A પ્લસ અહીંયા 7 ઓછા 1 એટલે 6D બરાબર. આ રીતનું સૂત્ર બનશે. હવે અહીંયા જોઈએ આગળ જોઈએ એનાથી આગળ તો આ જે સૂત્ર છે એમાં આપણે આ કૌંસમાંથી 2 કોમન લઈ લઈએ. બંનેમાંથી 2 કોમન લઈશું તો કૌંસમાં વધશે 2 કોમન આવશે એટલે A. અહીંયાથી 2 કોમન આવશે એટલે 3D. 2 2 કેન્સલ થશે એટલે અહીંયા મળશે 7 કૌંસમાં A પ્લસ 3D. તો આ તમારું જે સૂત્ર છે એ મળે છે. આગળ જોઈએ તો અહીંયા S7ની કિંમત આપણે 49 મૂકીશું. સૂત્ર છે A પ્લસ 3D. 7 છે નીચે ભાગાકારમાં જતા રહેશે અહીંયા ગુણાકારમાં છે એટલે 7 બરાબર A પ્લસ 3D. આ આપણું સમીકરણ નંબર 1 બન્યું. હવે જે 17 પદોનો સરવાળો છે આમાં એની જગ્યાએ આપણે 17 મૂકીને જોઈએ તો તેમજ તો S17 બરાબર અહીંયા 17 ભાગ્યા 2 કૌંસમાં 2A પ્લસ 17 ઓછા 1 એટલે 16D.
આગળ વધીએ. આ બંનેમાંથી આપણે 2 શું કરીશું? કોમન કાઢીશું. તો 17/2 ગુણ્યા 2 કૌંસમાંથી 2 કોમન એ વત્તા અહીંયા 8 દુ 16 2 કોમન આવશે એટલે 8 થશે. અહીંયા 2 કેન્સલ થશે. 17ની કિંમત છે 17ની કિંમત થશે 289. તો 289 બરાબર 17 કૌંસમાં વધશે a પ્લસ 8d. આગળ જોઈએ તો આ 17 છે ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં જતા રહેશે. તો 17 ભાગાકારમાં જશે 289 ને 17 વડે ભાગીશું એટલે 17 આવશે. a પ્લસ 8d આ સમીકરણ નંબર 2 થશે. હવે સમીકરણ 2 છે એમાંથી આપણે સમીકરણ 1 બાદ કરશું. તો સમી 2 માંથી 1 બાદ કરતા આપણે જોઈએ સમી 2 માંથી આપણે 1 બાદ કરીએ તો સમી 2 કેવું છે? તો a વત્તા 8d એમાંથી બાદ થશે a વત્તા 3d અને 17 માંથી બાદ થશે 7. ચલો a વત્તા 8d માઇનસ અંદર જશે માઇનસ a માઇનસ 3d 17 માંથી 7 જશે તો 10 પ્લસ એ માઇનસ એ કેન્સલ 8d માંથી 3d બાદ થશે તો 5d બરાબર 10. ડીને એકલું પાડીશું 5 નીચે જશે એટલે 10 ને 5થી ભાગીશું એટલે 2 મળશે આપણને. હવે આપણે જોઈશું આપણે શું શોધવું છે? તો n પદોનો સરવાળો. n પદોનો સરવાળો એટલે આપણે SN શોધવાનો છે અહીંયા. બરાબર. તો હવે અહીંયા પહેલાં જોઈ લઈએ આપણે ડીની કિંમત તો મળી ગઈ પણ હજી એની કિંમત આપણે શોધવાની બાકી છે. તો એની કિંમત શોધવા માટે સમી 1માં કિંમત મૂકતા સમી 1 પરથી તો સમી 1 શું છે? a વત્તા 3d બરાબર 7. એમાં ડીની કિંમત આપણે મૂકી દઈશું a વત્તા 3 અને ડીની જગ્યાએ આપણે 2 મૂકીશું બરાબર 7. a વત્તા 6 બરાબર 7. a બરાબર 6 પહેલી વાર જશે એટલે 7 ઓછા 6 તો a બરાબર 1 મળશે આપણને. હવે આપણે n પદોનો સરવાળો એટલે SNનું સૂત્ર લખીશું. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે n પદોનો સરવાળો અહીંયા n પદોનો સરવાળો આપણને તમને કીધો છે n પદોનો સરવાળો શોધો. બરાબર. તો આપણે n પદોનો સરવાળો એટલે એની જગ્યાએ કોઈ કિંમત નહીં મુકાય એના એના જ રહેશે. 2 એની જગ્યાએ આપણે 1 મૂકીશું n ઓછા 1 ડીની જગ્યાએ આપણે 2 મૂકીશું. આગળ જોઈએ n ભાગ્યા 2 કૌંસમાં 2 એકા 2 2 અહીં ગુણાકારમાં જશે 2n ઓછા 2 આ 2 કેન્સલ થઈ જશે પ્લસ 2 માઇનસ 2 n ભાગ્યા 2 કૌંસમાં શું વધશે? 2n. હવે આ ગુણાકારમાં કહેવાય. બરાબર. n અંદર ગુણાકારમાં જશે એટલે થશે 2nનો વર્ગ ભાગ્યા 2 ઉપર નીચે 2 કેન્સલમાં થઈ જશે એટલે તમને મળશે nનો વર્ગ. તો અહીંયા તમને n પદોનો જે સરવાળો છે SN બરાબર n પદોનો સરવાળો nનો સ્ક્વેર મળે છે.